હવે સુઓ મોટો દ્વારા સરકારે જે નવી શરતને જૂની શરતમાં ફેરવવાનું જાહેર કરેલું છે એ બધાયમાં નથી આવતું. કોને લાગુ પડશે એ હું આમાં કહી દઈશ. એટલાને જ લાગુ પડે. એને લાગુ ન પડતું એને અરજી કરવાની થતી નથી, કરી નાખી તો કઈ ચિંતા કરવાની થતી નથી, દફતર થાય હોય. બરોબર, લાગુ પડતી હોય કરી દેવાની, ન કરી તો ગુનો બનતો નથી, દફતરે કરી દે. ₹3 કોર્ટ ફીની તાકાત એવડી છે કે તમને જવાબ દે. સમજાણું? નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવાની અરજી. અરજદારનું નામ, સરનામું, મોબાઈલ નંબર. અરજદાર જે છે મામલતદાર સાહેબ શ્રી. નવી શરતને જૂની શરતમાં ફેરવવા આપના અધિકાર સુઓ મોટો કાર્યવાહી કરવા. આ એને શક્તિ જાગૃત કરીએ છીએ કે ટાઈમ પૂરો થઈ ગયો છે, કરો. સમજાણું? રેફરન્સ સરકારશ્રીના ગુજરાત રાજ્ય મહેસૂલ પરિપત્ર ઠરાવ નંબર આટલા વાંચતો નથી, લખેલો છે અંદર. બરોબર છે? પરિપત્ર તારીખ 8/4/2025. જય ભારત નંબર અરજ કરવાની કે અમો અરજદારની ખેતીની જમીન, જિલ્લો ખાલી જગ્યા, તાલુકો ખાલી જગ્યા, ગામ ખાલી જગ્યા, ખાતામાં ખાલી જગ્યા, રેવન્યુ સર્વેન્ટ ખાલી જગ્યા, હેક્ટર ક્ષેત્ર પર જમીન ખાલી જગ્યા નવી શરતથી જમીન ધારણ કરીએ છીએ, જેની જૂની શરતમાં ફેરવવા નમ્ર અરજ છે. આ સાથે નમ્ર અરજ કરવાની કે સરકારના ઉપરોક્ત 8/4/2025ના પરિપત્ર મુજબ આ નમ્ર અરજ કરીએ છીએ કે આ પરિપત્ર મુજબ વિશેષમાં મેં જાહેર કરી છે કે મહાનગરપાલિકા, મ્યુનિસિપલ કોર્પોરેશન એરિયા, શહેરી વિકાસ સત્તામંડળની આ જમીન લાગુ પડતી નથી કે એમાં આવેલી નથી. ઉપરાંત આ જમીન ટોચ મર્યાદા ધારા 1960 હેઠળ સહકારી મંડળી, એટલે હમણાં ગઈકાલે વાત કરતો ને, બાજુની જમીન ટોચ મર્યાદામાં ગયેલી સહકારી મંડળીને આપી હોય એ જમીનમાં પણ કાંઈ થાય નહીં. પ્યોર સાંથણીમાં જ લાગુ પડે. જમીન ભૂદાન નથી, નવસાદી હેતુ નથી, ફરજાળ વગેરે માટે નથી કે કોઈ ચોક્કસ હેતુ માટે ફાળવવામાં આવેલી નથી. આટલી જગ્યાએ ન લાગુ પડતી હોય તો જ આ થાય, નકર આ થાય નહીં. પ્યોર સાંથણી જેને કહેવાય ને એમાં જ લાગુ પડે. તો સુઓ મોટો દ્વારા નવી શરતને જૂની શરતમાં ફેરવવા ઘટતી કાર્યવાહી કરવા નંબર અરજ. રેવન્યુ નંબર 7 નંબરમાં નવી શરતનો શબ્દ દૂર કરી જૂની શરતમાં ઉમેરવા ઘટતી કાર્યવાહી કરશો. બસ આટલી અરજી લખીને આપી દો. 7 નંબર જોડે તમારે કાંઈ જોડવાનું થતું